તો આપણી સાથે જીગરજી જોડાયેલા છે. જીગરજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર પડી રહી છે? આજના ઓપ્શન માટે ટોટલ બે છે. સૌથી પહેલા તો બજાજ ઓટો છે. બજાજ ઓટોનો 9200 જે કોલ જે છે એ બાય કરવાની સલાહ રહેશે. એનું રીઝન એ છે કે અગેન જે મોટા લેવલ ઉપર જે ચાર્ટ છે, વીકલી ચાર્ટ છે, એમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બનેલું. સપ્ટેમ્બરના મંથમાં આપણે એક બ્રેકઆઉટ પણ જોયો હતો નેકલાઇનનો. એના પછી મલ્ટિપલ ટાઈમ નેકલાઇન જે છે એની ટેસ્ટ થઈ છે અને ડેલીનું જે ચાર્ટ છે ત્યાં આગળ આપણને જે 20 દિવસની એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળથી એક કન્સોલિડેશન પછી એક સારું મોમેન્ટમ ગેઇન થતું દેખાય છે. તો 9200 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. રેન્જ રહેશે 200 થી 190 ની રેન્જમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 150 નો રહેશે અને ટાર્ગેટ રહેશે 300 નો. સેકન્ડ સ્ટોક છે એચડીએફસી લાઈફ. અગેન એચડીએફસી લાઈફમાં પણ અગર આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસ એક સારું એવું મોમેન્ટમ ગેઇન થતું દેખાય છે. ઇવન ઇચિમોકુ ક્લાઉડનું બ્રેકઆઉટ પણ છે અને અગેન 10 અને જે 20 દિવસની એક્સપોનેન્શિયલ છે એના ક્રોસઓવર પછી એક પુલબેક પછી મોમેન્ટમ ગેઇન થઈ રહ્યું છે અને ઇવન જે આરએસઆઈ છે કન્ટિન્યુઅસલી આપણને 50 ની ઉપર જ દેખાઈ રહી છે. એટલે આની અંદર પણ 15 થી 20 પોઈન્ટનો એક પંપ જોવા મળી શકે છે. એટલે 780 નો જે કોલ છે એચડીએફસી લાઈફને બાય કરવાની સલાહ છે. રેન્જ રહેશે 20 થી 18 ની અંદર બાય કરવાનો છે. સ્ટોપ લોસ 11 નો રહેશે અને ટાર્ગેટ 29 નો રહેશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને બજાજ ઓટો, એચડીએફસી લાઈફ બે પર નજર રાખજો. બજાજ ઓટોમાં 9200નો કોલ ખરીદી કરીને ચાલો 190 થી 200ની રેન્જમાં. 150 રૂપિયાનો સ્ટોપ લોસ છે અને 300 રૂપિયાનો ટાર્ગેટ અહીંયાથી તમને જોવા મળી શકે છે. અને બીજી તરફ એચડીએફસી લાઈફમાં 780નો કોલ ઓપ્શન ખરીદીને ચાલો 18 અને 20ની વચ્ચે 11 રૂપિયાનો સ્ટોપ લોસ અને 29ના લક્ષ્યાંકની સાથે. એટલે આ બંને પર તમે આજના દિવસે એક નજર ખાસ કરીને રાખી શકો છો. પરંતુ જુઓ, આજના દિવસ